વિદ્યાર્થી મિત્રો, આજે ગણમાં આપણા નવમા લેક્ચરમાં સ્વાધ્યાય 1.5 નું અધૂરું લગભગ કામ પૂરું કરી દઈશું. 2 દાખલા ગણ્યા હતા, બાકીના 5 દાખલા છે એ પૂરા થઈ જવા જોઈએ. બહુ સહેલા છે અને પૂરક ગણના જ પ્રશ્નો છે. પૂરક ગણ એટલે ગણ, કોઈ પણ ગણ એનો પૂરક ગણ એટલે ગણ એમાં ન હોય તેવા યુના તમામ ઘટકોથી બનતા ગણને એનો પૂરક ગણ કહે છે. અને એનો પૂરક ગણ જેને આપણે a ડેશ વડે દર્શાવીએ છીએ, એટલે એના પ્રશ્નો આપણે ગણીએ. તો જોઈએ, ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. જુઓ તો શું કહ્યું છે, એની રકમ વાંચો. પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, આપણે જાણીએ છીએ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એટલે આ ત્રીજા પ્રશ્નનો જવાબ આપણે અહીંયા લખીશું. તો અહીં સાર્વત્રિક ગણ u ઇક્વલ ટુ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. યાદ કરો તો મિત્રો, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n, અને n માં કયા ઘટકો આવે આપણે જાણીએ છીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અપ ટુ સો ઓન, અનંત સુધીના બધા ધન પૂર્ણાંકો આવી જશે. એટલે હવે પૂરક ગણ લખીએ એ પણ સામાન્ય રીતે અનંત ગણ જ આવશે. તો જોઈએ એનો પહેલો. જોજો, આના બધા પ્રશ્નની અંદર 11 પ્રશ્નો ગણવાના છે. આપણે આ શબ્દ તો વાપરી દઈએ, કોમન શબ્દ. આ લખવું ના પડે એટલે હું આવું લખું છું. આપેલ ગણને એ વડે દર્શાવીએ તો આપેલ ગણને એ વડે દર્શાવીએ તો, એટલે આ દરેક 11 પ્રશ્નનું એક વાક્ય થઈ ગયું, દરેકમાં લખવાનું. તો આમાં શું આવશે? પહેલા યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ દર્શાવીએ તો e ઇક્વલ ટુ 2 4 6 8 10 અપ ટુ સો ઓન. આપણે આનો પૂરક ગણ લખવો છે, જેનો પૂરક ગણ a ડેશ ઇક્વલ ટુ યુમાં જોવાનું, એના સિવાયના યુમાં જે હોય લખવાના. 1 3 2 છે એમાં એટલે a ડેશમાં 2 ના આવે. 4 છે એટલે નહીં આવે. 5 યુમાં છે એમાં નથી એટલે a ડેશમાં આવે. 6 એમાં છે માટે a ડેશમાં ના આવે. 7 એમાં નથી, યુમાં છે માટે અહીંયા આવશે. 9 આવશે અપ ટુ 100. આને શું લખી શકાય? આને આવું લખી શકાય, x such that x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. મિત્રો, જ્યારે રકમ યાદીની ગુણધર્મની રીતે આપેલી હોય ત્યારે જવાબ લખીએ તો ગુણધર્મની રીતે લખીએ વધારે યોગ્ય કહેવાશે. જોઈએ હવે, આ તો આપણે ગણતરી કરીને લખ્યો. બાકી ડાયરેક્ટ એમસીક્યુ હોય તો તમે લખી શકો યુગ્મ, આ ગણમાં યુગ્મ છે તો આના પૂરક ગણમાં યુગ્મ નહીં આવે. યુગ્મ નહીં આવે એને શું કહેવાશે? અયુગ્મ કહેવાશે. તો આનો જવાબ ડાયરેક્ટ લખી શકાય, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો મિત્રો, બીજો પ્રશ્ન હું તમને ગણવા આપીશ. x such that x એ અયુગ્મ પૂર્ણાંક છે, એટલે અહીંયા a વડે દર્શાવીએ તો અહીંયા a માં 3 5 7 9 11 એવી કિંમતો આવશે. 1 3 5 1 3 5 7 9 11. અને એના પૂરક ગણમાં એના સિવાયની
2 4 6 8 10 અપ ટુ 100 આવશે એટલે a' આવશે x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે તમારે લખવાનું છે બિલકુલ આને અનુરૂપ છે અત્યારે ત્રીજો ગણીએ શું કહ્યું છે જુઓ તો ત્રીજામાં તો આપણે લખવાનું આપેલ ગણની a વડે દર્શાવીએ તો a ઇક્વલ ટુ શું આવશે એમાં 3 નો ધન ગુણિત 3 6 9 12 અપ ટુ 100 અહીંયા લખવું હોય તો માટે જેનો પૂરક ગણ a' 1 2 આવશે જેમાં એના ડેશમાં ના આવે 3 4 નહીં 3 નહીં આવે 4 5 આવશે 6 નહીં આવે 7 8 આવશે 9 નહીં આવે 10 11 આવશે 12 નહીં આવે 13 આવશે અપ ટુ 100 અહીંયા આવું લખી શકાય x such that x belongs to n અને x 3 નો ગુણિત ન હોય આવું લખી શકાય n માં આવેલા અને 3 ના ગુણિતમાં ન હોય એવા બધા ઘટકો 3 સિવાયના કાઢી નાખવાના પૂરક ગણની વ્યાખ્યા પ્રમાણે 3 ન હોય એવા આવશે એટલે આ પ્રમાણે ના આવશે જોઈએ ચોથું અવિભાજ્ય સંખ્યાઓ છે તો આપણા ગણમાં કઈ અવિભાજ્ય આવશે અવિભાજ્ય કઈ આવે એક અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી એટલે અહીંયા મિત્રો અવિભાજ્ય સંખ્યા છે એના પૂરકમાં વિભાજ્ય ના આવે કારણ કે 1 એ અવિભાજ્ય નથી અને વિભાજ્ય પણ નથી જોઈએ અવિભાજ્યમાં કઈ આવશે 2 3 5 7 11 13 17 અપ ટુ 16 હવે આનો પૂરક ગણ લખીએ જેનો પૂરક ગણ a' ઇક્વલ 1 આવશે બીજી કઈ આવશે 4 આવે 6 8 9 10 12 14 15 16 18 તો મિત્રો આ જે સંખ્યાઓ આવી જુઓ તો તમે આમાં કેવી સંખ્યાઓ મળી આપણને આમ જોઈએ તો વિભાજ્ય હોય એવી હોય છે આ બધી વિભાજ્ય હોય એવી છે પણ એક એકડો જ જુદો છે તો આને હું આમ લખી શકું x such that x belongs to n x equal to 1 અથવા x વિભાજ્ય છે આના ઉપરથી આ કિંમત મળી x equal to 1 ઉપરથી આ કિંમત મળી અને x વિભાજ્ય છે એના ઉપરથી આ બધી જ કિંમતો મળશે લખતા શીખો આ યાદીમાંથી ગુણધર્મની રીતે લખતા આવડવું જોઈએ છે તો સહેલું જ વિચારશો તો આવડશે આટલે છોડી ના દેતા જોઈએ એના પછીનો પ્રશ્ન પાંચમો બહુ સરસ પ્રશ્ન છે પાંચમો x એ 3 અને 5 વડે વિભાજ્ય છે મિત્રો 3 અને 5 વડે વિભાજ્ય છે 3 અને 5 વડે એનો અર્થ શું કરશો સંખ્યા કેવી હોવી જોઈએ 3 વડે પણ વિભાજ્ય હોવી જોઈએ અને 5 વડે પણ વિભાજ્ય હોવી જોઈએ વચ્ચે અને શબ્દ છે એટલે બંને વડે વિભાજ્ય હોવી જોઈએ ફરીથી યાદ કરો a છેદ b નો અર્થ શું થાય a છેદ b નો અર્થ શું થાય a માં હોય અને b માં હોય
એમાં હોય અને બીમાં હોય એનો અર્થ શું થાય? બંનેમાં હોય તો અહીંયા અને હોય દરેક જગ્યાએ અનેનો અર્થ એક જ જેવો થતો હોય. 3 વડે પણ વિભાજ્ય હોવી જોઈએ અને 15 વડે પણ વિભાજ્ય હોવી જોઈએ. 5 વડે પણ વિભાજ્ય હોવી જોઈએ. 3 અને 5 બંને વડે વિભાજ્ય હોય એવી સંખ્યા કઈ? તો 15. આ લસાની મદદથી વિચારી શકાય. આપેલા ગણને એ વડે દર્શાવીએ તો એ ઇક્વલ ટુ 15, બીજી 30, 45, 60 અપ ટુ 100, જેનો પૂરક ગણ એ ડેશ ઇક્વલ ટુ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અપ ટુ 100. 1 થી 14 સુધીની તો બધી આવી. 1 થી 14 આવ્યા, 15 ના આવ્યા, 16 આવ્યા, 17, પછી આગળ 17 થી 29 સુધી આવશે, 30 નહીં આવે. હવે આને યાદીની રીતે કેવી રીતે લખી શકાય? સોરી, ગુણધર્મની રીતે કેવી રીતે લખી શકાય? તો આની અંદરની સંખ્યા શું હશે? તો 3 થી અહીંયા વિભાજ્ય છે તો 3 વડે વિભાજ્ય ન હોય અથવા 5 વડે વિભાજ્ય ન હોય એવું આવે. મિત્રો હવે કદાચ આ ના સમજાય હોય તો એક દ મોર્ગનનો નિયમ છે, આગળ ભણી ગયા, એનો ઉપયોગ બહુ ઓછો છે, પણ હું અહીંયા સમજાવી દઉં. આ અને છે અને એનો પૂરક ગણ લખો ને ત્યારે અથવા લખાય. હવે દ મોર્ગનનો નિયમ, આ જે પણ છે એનો પૂરક લખવો હોય ને એટલે અને છે એની જગ્યાએ અથવા લખાય. 3 અથવા 5 વડે વિભાજ્ય છે એની જગ્યાએ વિભાજ્ય નથી એવું લખાય. આ તર્ક ચેપ્ટર ચાલશે, 14મું ચેપ્ટર ત્યારે વધારે સમજાશે, પણ એ સમજાવી દીધું. a છેદ b નો ડેશ દ મોર્ગનનો નિયમ આવો છે. અહીંયા a એટલે જુઓ 3 વડે વિભાજ્ય છે, અને એટલે છેદ, b એટલે 5 વડે વિભાજ્ય છે, 3 વડે વિભાજ્ય છે અને 5 વડે વિભાજ્ય છે, નો પૂરક એટલે 3 વડે વિભાજ્ય નથી, યોગ એટલે અથવા 5 વડે વિભાજ્ય નથી, એટલે 3 વડે વિભાજ્ય નથી અથવા 5 વડે વિભાજ્ય નથી, એટલે 3 અથવા 5 વડે વિભાજ્ય ન હોય એવું લખી શકાય. સારો એક પ્રશ્ન, સારું ઉદાહરણ કહી શકાય. જોઈએ એના પછી x એ પૂર્ણ વર્ગ છે તો ડાયરેક્ટ આનો જવાબ લખી શકાય. x એ પૂર્ણ વર્ગ છે પૂર્ણ વર્ગ કયા આવશે? જેનો પૂરક ગણ શું આવે? આના સિવાયના કયા આવશે? 2, 3, 5, 6, 7, 8, 10, 11 અને આમ લખી શકાય x such that x એ પૂર્ણ વર્ગ નથી. પૂર્ણ વર્ગ છે, પૂર્ણ વર્ગ નથી. ચલો 8મો તમે ગણી શકશો. x એ પૂર્ણ ઘન છે
તો એમાં કયા ઘટકો આવે? 1 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64 અને એનો પૂરક ગણ એના સિવાયના લખવાના જે આવતા હોય તે 2 3 4 5 6 7 9 જે આવતા હોય અને એને પછી શું લખાશે? x એ પૂર્ણ ઘન નથી. એના પછી 8મો જોઈએ. શું કર્યું છે જુઓ તો આપેલા ગણને એ વડે દર્શાવીએ તો x + 5 = 8. હવે x + 5 = 8 માટે x બરાબર 8 - 5 એટલે 3 અને એ n માં છે માટે a માં આવશે 3 જેનો પૂરક ગણ a' = 1 2 4 5 6 3 સિવાયના બધા આવશે. x such that x belongs to n, x not equal to 3. 3 સિવાયના બધા જ પૂર્ણાંકો અંદર આવી જશે. જોઈએ એના પછી 9મો. અહીં 2x + 5 = 8 9 આપેલું છે. 2x + 5 = 9 માટે 2x = 4, x = 2 તો a માં 2 આવશે તો a' માં 2 સિવાય ના આવશે. 1 3 4 5 up to 16 એને શું લખાશે? x such that x belongs to n, x not equal to 2. 2 સિવાયના ધન પૂર્ણાંકોનો ગણ એટલે આપેલા ગણના પહેલા ઘટકો શોધી લેવાના, એના સિવાયના ઘટકો લખવાના એટલે એનો પૂરક ગણ આવી જાય. જોઈએ 10. x માં આ ગણમાં કયા ઘટકો આવશે? 7 અને 7 થી મોટા. તો a = જેનો પૂરક ગણ a' આના સિવાયના કયા આવે? 1 થી 6. આપણું કોન્સન્ટ્રેશન u પર તો છે, u માં જ જોવાનું. અને શું લખી શકાય એમ લખો. બીજી રીતે લખો શું લખાય? ત્રીજી રીતે હજુ લખો શું લખાય? x અને x એ 7 થી નાનો નહીં મોટો. 7 અને 7 થી મોટા હોય એના સિવાય આવો અર્થ થાય. ચલો હવે તમે આ તો ગણી લેજો. બસ છેલ્લું 11 હું સમજાવી દઉં છું. 2x + 5 = 9 તો 2x બરાબર કેટલા થશે? આવી ગયો એમ કહીએ તો ચાલે. 2x = 4, x = 2, x = 2. સોરી આ જોવાનું છે. આ આનો આ છે. 2x > 9, x > 9.9/2, 4.5. 4 થી મોટા હોય એવા એમાં કયા આવશે? 5
આનું સમાધાન કરે એવી x ની કઈ કિંમતો થાય વિચારો 5 5 તો 10 વત્તા 1 11 સમાધાન થયું 5 6 7 8 9 10 અપ ટુ 16 એનો ડેશ એટલે 1 થી 4 1 થી 4 એટલે x belongs to n x is less than or equal to 4 એવું કહી શકાય. We will do next example. जो u equal to 1 2 3 4 5 6 7 8 9 એ આપેલો છે b આપેલો છે આ બંને પરિણામો ચકાસવા છે. હું પહેલો ચકાસીશ બીજું તમારે ચકાસવાનું આવડે એવું જ છે. a યોગ b નો ડેશ a योग b નો ડેશ ઇક્વલ ટુ a ડેશ છે b ડેશ ચકાસીશું. જોઈએ પહેલા a योग b મેળવીએ તો અહીં a योग b ઇક્વલ ટુ a અને b ના યોગમાં શું આવશે તો 3 4 5 6 7 અને 8 બંનેનો હવે બધા ભેગા કરી લેવાના. હવે એનો ડેશ માટે a योग b નો ડેશ ઇક્વલ ટુ આમાં ન હોય ને u માં હોય એવા 1 પછી 1 2 3 4 5 6 7 અહીંયા 9 એટલે તથા a ડેશ છેદ b ડેશ ઇક્વલ ટુ a ડેશ એ સિવાયના લખીએ એ સિવાયના આના સિવાયના u વાળા લખવાના 1 3 5 7 9 છે. b સિવાયના લખવાના 1 4 6 8 અને 9. હવે આ બંનેનો છેદ છે. છેદ એટલે બંનેમાં આવતા હોય તેવા ઘટકો. એકડો બંનેમાં આવે છે પછી ડાયરેક્ટ 9 આવે છે. માટે પરિણામ 1 અને 2 પરથી આપેલ પરિણામ સત્ય છે. એનો બીજો ભાગ તમે ગણજો આના જેવો જ છે એ પણ સાચું જ આવશે. દ મોર્ગનનો નિયમ છે અને નિયમ એ હંમેશા સાચા હોય એવા પરિણામ હોય. જોઈએ પાંચમો પ્રશ્ન. નીચેના દરેક માટે ધ્યાન આકૃતિ દોરો. a યોગ b નો ડેશ a ડેશ છે b ડેશ a છે b નો હોલ ડેશ a ડેશ યોગ b b ડેશ. દ મોર્ગનના નિયમ પ્રમાણે આ બંને સમાન થવા જોઈએ. દ મોર્ગનના નિયમ પ્રમાણે આ બંને સમાન થવા જોઈએ. આકૃતિ દોરીએ. a योग b ની આકૃતિ આમ તો આપણને ડાયરેક્ટ આવડવી જોઈએ. a योग b ગણ e આ બ્લેક કલરની લાઇનિંગ કલર ન દેખાય તો હું લાઇનિંગનો શેપ જુદો કરીશ. આ તરફ ઢળેલી લાઈન છે
હવે હું બીજી એક આકૃતિ દોરું છું, એમાં કલરનો જુદો ઉપયોગ કરું છું, પણ કદાચ વિડીયોના પ્રોબ્લેમના લીધે તમને ના દેખાય તો લાઇનિંગનો આ ઢાળ અને બીજો ઢાળ એ બંને જુદો પાડી દઈએ એટલે બ્લેક કલરનો ભાગ એટલે એ અને બ્લુ કલરનો ભાગ એટલે બી. આ બંનેનો યોગ એટલે જ્યાં જ્યાં લાઇનિંગ દેખાય એ બધા ભાગને યોગ કહેવાય. જ્યાં જ્યાં લાઇનિંગ દેખાય એ ભાગને યોગ કહેવાય. તમને લાઇનિંગ ક્યાં દેખાય છે તો આ હું રેડ કલરથી દર્શાવું છું. કલર ન દેખાય તો મારી પેન જ્યાં ફરે ત્યાં ધ્યાન આપો. આના અંદરનો બધો ભાગ દેખાય ને એટલા માટે મારે પેન થોડીક બહાર ફેરવવી પડી, બાકી એની ઉપર જ આવે. આખો ભાગ એ યોગ બી છે. આખો ભાગ એ યોગ બી છે. આપણે આનો પૂરક ગણ લઈ લેવાનો છે. આના સિવાયનો ગણ, આના સિવાયનો ગણ જ્યાં આના સિવાયનો ખુલ્લો ભાગ દેખાય એને એનો ડેશ કહેવાશે. આ એ હતો, આ બી છે. પહેલી આકૃતિ સિવાયનો ભાગ એટલે એનો ડેશ જે છે તે આ થશે. પહેલાનો જેટલો ભાગ છે ને એના સિવાયનો ખુલ્લો સફેદ ભાગ, યુની અંદરનો સફેદ ભાગ જે છે એને આટલા ભાગને એ યોગ બી નો ડેશ કહેવાશે. આ એ યોગ બી આખો ભાગ આટલો, આ ત્રણેય ટુકડા અને એના સિવાયનો યુ નો સફેદ ભાગ એનો ડેશ થયો. પહેલાની આકૃતિ થઈ. હવે હું બીજાની આકૃતિ દોરું છું. એ ડેશ છે બી ડેશ, આ યુ એ ડેશ એટલે પહેલા સિવાયનો ભાગ એટલે એ ડેશ, બ્લુ કલરનો ભાગ. પહેલું વર્તુળ સિવાયનો, પહેલું વર્તુળ સિવાયનો એ ડેશ. પહેલા વર્તુળ સિવાયનું બીજું વર્તુળ હોય કે ના હોય કોઈ ફેર ના પડે. આ બી ગણીએ બીજું વર્તુળ. બીજા વર્તુળના સિવાયનો ભાગ. હવે મિત્રો એ ડેશ છેદ બી ડેશ, આ બંનેનો છેદ, આ બંનેનો છેદ, છેદ એટલે જ્યાં બ્લુ અને બ્લેક બંને લાઈન હોય એવો ભાગ. આકૃતિમાં જુઓ તો કયા ભાગમાં બંને લાઈનિંગ હોય એવો ભાગ કયો છે જુઓ. આકૃતિ જુઓ, હું ખસી જાઉં છું. બંને લાઇનિંગ હોય એવો ભાગ તમને ક્યાં દેખાય છે? ચોકડીઓ વાળો ભાગ અહીંયા બંને છે. અહીંયા એક જ છે, અહીંયા એક જ છે, અહીંયા એક પણ નથી, અહીંયા એક છે, અહીંયા એક પણ નથી, અહીંયા એક છે. એટલે આટલા સિવાયનો બધો ભાગ રહ્યો છે એનો બે છે.
આટલો ભાગ છે. આ બંને ઇક્વલ ભાગ છે ડોમોર્ગનના નિયમ પ્રમાણે. આના ત્રીજા અને ચોથા ભાગની આકૃતિ તમે દોરજો, હું થોડીક સમજાવી દઉં છું. જો આમાં a છેદ b કયો ભાગ આવે? a છેદ b કયો ભાગ આવે? માત્ર આટલો જ ભાગ a છેદ b આવે. આ ભાગ a છેદ b આવે. એનો પૂરક ગણ લે એટલે આના સિવાયનો બધો ભાગ આવે એટલે આ ભાગ થઈ ગયો. a છેદ b નો હોલ ડેશ અને a ડેશ યોગ b ડેશ, a ડેશ યોગ b ડેશ, a યોગ b લખો આપણે. કોઈ પણ બે ગણનો યોગ ગણ એટલે શું? પહેલામાં હોય અથવા બીજામાં હોય અથવા બંનેમાં હોય. એટલે એક લાઇનિંગ હોય અથવા બંને લાઇનિંગ હોય એવો બધો ભાગ એટલે આ ભાગ આવી ગયો. યોગ ગણ એટલે એકમાં હોય અથવા પહેલા ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય અથવા બંનેમાં, એમાં હોય અથવા બીમાં હોય અથવા બંનેમાં હોય, બધો ભાગ યોગ ગણમાં આવી જાય. આની આકૃતિ આપી છે, તમને આવડવી જોઈએ. તમે થોડીક સમજાવી લીધી એટલે તમે સાચી છે કે ખોટી છે ચેક કરી શકો. મારી બુકમાં જવાબ નહીં હોય પણ આ ત્રીજા અને ચોથાની આકૃતિ તમે દોરો ને જાતે. એના પહેલા એક વખત વિડિયો સ્ટોપ કરી દેવાય. પહેલી બીજી દોરી દીધી, મેં દોરી, એના ઉપરથી તમે દોરી લો. એના પછી જોયા સિવાય આ બે દોરો ને પછી આની સાથે સરખાવો, એ વધારે યોગ્ય કહેવાય. જોઈએ છઠ્ઠો પ્રશ્ન. શું કહ્યું છે છઠ્ઠામાં? બહુ સરસ પ્રશ્ન છે છઠ્ઠો, બહુ સરસ. પરીક્ષામાં પૂછવા માટે તો કદાચ સરસ છે કે નહીં, સમજવા માટેનો બહુ સરસ પ્રશ્ન છે. વિચારો, રકમ વાંચી. સમતલના તમામ ત્રિકોણનો ઘન એને કેપિટલ યુ કહ્યું. સમતલના તમામ ત્રિકોણનો ઘન એને કેપિટલ યુ કહ્યું. હવે અહીંયા શું કહ્યું છે? જો ઓછામાં ઓછો એક ખૂણો 60 થી ભિન્ન હોય તેવા ત્રિકોણનું ગણ a હોય તો a ડેશ શું થશે? પહેલા તો એમાં કયા ઘટકો આવે વિચારીએ. શું કહ્યું છે એમાં? ત્રિકોણમાં એના ઘટકો ત્રિકોણ તો હશે જ, પણ બધા ત્રિકોણ નહીં. કયા? જેમાં ઓછામાં ઓછો એક ખૂણો 60 થી ભિન્ન હોય. આપણે કોઈ પણ ત્રિકોણ લઈએ તો એનો ખૂણો 60 થી ભિન્ન હોય કે ન હોય, એમાં કયા ઘટકો આવે? એમાં કયા ઘટકો આવે? કોઈ પણ ત્રિકોણ લઈએ તો એનો ખૂણો 60 થી ભિન્ન હોય. જે શું કહે છે? ઓછામાં ઓછો એક ખૂણો. તો આપણે વિચારીએ એમાં કેટલા ત્રિકોણ આવી શકે? એક ખૂણો 60 થી ભિન્ન હોય. બીજું, બે ખૂણા 60 થી ભિન્ન હોય. ત્રીજું, ત્રણ ખૂણા 60 થી ભિન્ન હોય. આના સિવાય કોઈ પોસિબિલિટી રહી? કોઈ પણ ત્રિકોણ દોરીએ તો એક ખૂણો 60 થી ભિન્ન હોય, 60 સિવાયનો હોય. બે ખૂણા 60 સિવાયના હોય, ત્રણ ખૂણા 60 સિવાયના હોય. અને એક પોસિબિલિટી રહી, એક પણ ખૂણો 60 થી ભિન્ન ન હોય. અહીંયાથી જોઈએ તો આ યુ ની અંદર આ બધા ત્રિકોણો આવે. યુ ની અંદર આ બધા ત્રિકોણો આવે.
એમાં કયા ત્રિકોણો આવે? ઓછામાં ઓછો એક ખૂણો 60 થી ભિન્ન હોય, એટલે એક ખૂણો 60 થી ભિન્ન હોય, અથવા બે ખૂણા 60 થી ભિન્ન હોય, અથવા ત્રણ ખૂણા 60 થી ભિન્ન હોય. એટલે આ ગણ એમાં આ ત્રણ પરિસ્થિતિ વાળા બધા ત્રિકોણ આવી જશે. 60 ઓછામાં ઓછો એક ખૂણો 60 થી ભિન્ન હોય, એની અંદર એક ખૂણો 60 થી ભિન્ન હોય, ઓછામાં ઓછો કયો છે એટલા માટે એક ખૂણો 60 થી ભિન્ન હોય, અથવા બે ખૂણા 60 થી ભિન્ન હોય, અથવા ત્રણ ખૂણા 60 થી ભિન્ન હોય, અને એ બધા એમાં આવશે, યોમાં બધા આવશે. હવે મિત્રો ઓછામાં ઓછો એક ખૂણો 60 નો હોય, એનો અર્થ શું કરો? તો એનો અર્થ એવો થાય એક અથવા એકથી વધારે ખૂણા 60 થી ભિન્ન હોવા જોઈએ. એટલે ગણ એમાં 3 ઘટકો આવશે, ગણ યુમાં 4 ઘટકો છે, તો એના પૂરક ગણ a માં માત્ર એક જ ઘટક આવે, એક જ ઘટક. એક પણ ખૂણો 60 થી ભિન્ન ન હોય, એક પણ ખૂણો 60 થી ભિન્ન ન હોય. જો આમાં એક ખૂણો હોય, બે ખૂણા હોય, ત્રણ હોય, એટલે એક પણ ખૂણો 60 થી ભિન્ન ન હોય. એનો અર્થ કે ત્રણે ત્રણ ખૂણા 60 થી ભિન્ન ન હોય, એટલે ત્રણે ત્રણ ખૂણા 60 હોય, અને ત્રણે ત્રણ ખૂણા 60 હોય એટલે a ડેશમાં એવું આવે x such that x એ તે સમતલ નો સમબાજુ ત્રિકોણ છે. જો એક ખૂણો ભિન્ન હોય એમાં આવી જાય, બે ખૂણા ભિન્ન હોય એમાં આવી જાય, ત્રણ ખૂણા ભિન્ન હોય એમાં આવી જાય, એક પણ ખૂણો ભિન્ન ના હોય, એટલે કે ત્રણે ત્રણ ખૂણા 60 હોય એવો આમાં એમાં 60 ત્રણમાંથી એકે ખૂણો 60 ના હોય ને એવા એમાં કયા આવે? એક ખૂણો 300 એક ખૂણો નહીં, એક ખૂણો 60 થી ભિન્ન હોય, બે ખૂણા 60 થી ભિન્ન હોય, ત્રણ ખૂણા 60 થી ભિન્ન હોય, એટલે એના ડેશમાં આવું આવશે. અને જોઈએ લાસ્ટ 7મો એક્ઝામ્પલ, a યોગ a ડેશ ઇક્વલ ટુ ખાલી જગ્યા. આમ તો આપણે ગુણધર્મ લખી ગયા છે, a યોગ a ડેશ બરાબર ખાલી જગ્યા. a યોગ a ડેશ બરાબર ખાલી જગ્યા લખી ગયા છે, પણ યાદ ન હોય તો કેવી રીતે ગણવાનું? તો બાજુમાં એક ઉદાહરણ લઈ લો. a equal to 1 2, u equal to 1 2 3 4. તો a dash શું થાય? 3 4. આ બંનેનો યોગ શું થઈ જશે? 1 થી 4. તો આને u કહેવાય. ખરેખર યાદ રાખવાનું, આવું તો પછી તો જ્યાં ઉપયોગ કરવાનો હોય ત્યાં ગણિત લખવાનો પ્રશ્ન જ ના આવે. એ છે a dash શું થાય? આ બંનેનો કોમન ઘટક હોય જ નહીં. આમ જે એમાં હોય a dash બનાવો, a dash માં હોય એમાં ના હોય, એટલે અહીંયા શું આવશે? 5. 5 dash છે એ શું? 5 dash એટલે u. યાદ રાખજો ભાઈ, આનો પછી કોઈ વિકલ્પ ના હોય વારંવાર વિચાર. અને u છેદ એ શું આવે? છેદ એટલે બંને હોય એવા, આ બંનેનો છેદ હંમેશા એ જ આવે. આમાં શું આવશે? ચોથા u નો ડેશ એટલે શું થાય? 5 છેદ e ઇક્વલ ટુ 5. વ્યવસ્થિત લખી લેજો ક્રમમાં. બહુ જ ઉપયોગી સહેલા એવા પરિણામ છે. આટલા સુધીનું બરાબર ગણી લો. હવે એક જ રીતના પ્રશ્નો રહ્યા, પણ એ રીત અગત્યની છે, પરીક્ષામાં પૂછાય એવી રીત છે, એટલે ધ્યાન આપજો. બાકી અત્યાર સુધીનું વ્યવસ્થિત ઉદાહરણો વચ્ચે આવતા ગણી લેજો. અહીંયા સુધી રાખીશું.